ગુજરાતના ગોંડલમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। છેલ્લા ઘણા સમયથી એક બાદ એક કિસ્સાઓ સામે આવી રહ્યા છે, પરંતુ એક કિસ્સો જે હજી સુધી લોકોના મનમાંથી ભૂલાયો નથી એ છે વિનુ શિંગાળાની હત્યા કેસ। આ વિષયને લઈને જિગીશા પટેલ દ્વારા અનેક એવા ખુલાસા કરવામાં પણ આવ્યા છે। એટલું જ નહીં, તેમના દ્વારા માંગ પણ કરવામાં આવી છે કે હવે વિનુ શિંગાળાની મૂર્તિ છે તેમની પ્રતિભા બનાવવામાં આવે, પરંતુ તેમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે ક્યાંક તેઓ ગોંડલ જવાના છે અને ગોંડલ જતા પહેલા જિગીશાબેન પટેલ આ વિષયને લઈને શું કહી રહ્યા છે, સૌથી પહેલા તો તે સાંભળીએ। નમસ્કાર, હું છું જિગીશા પટેલ। આવતીકાલે તારીખ 9 એપ્રિલ 2025 એટલે કે બુધવારના રોજ હું ગોંડલની અંદર આવી રહી છું। જેવી રીતે મેં પહેલા કહ્યું હતું કે ગોંડલની ધરતી ઉપર જે લોકો લુખ્ખા તત્વોથી પીડાઈ રહ્યા છે અને પોલીસ એમના કેસ નથી લઈ રહી અથવા તો કેસ લખાઈ ગયા છે છતાં એનું કોઈ સમાધાન નથી મળતું અને છતાંય લોકો અડીખમ ઊભા રહીને ન્યાયની લડાઈમાં આગળ વધવા માંગે છે, એવા તમામ લોકો મારો સંપર્ક કરજો। કાલની તારીખમાં મને ફોન અને મેસેજ કરીને મારો સંપર્ક કરી શકો છો। બીજું કે વિનુભાઈ શિંગાળાની આપણે કાલ જન્મ જયંતિ ઉપર પ્રતિશોધ દિવસ તરીકે જ્યારે જાહેરાત કરી અને એમની મૂર્તિ મૂકવા માટેની જે કંઈ પણ વાત કરી, જે કંઈ પણ આહવાન કર્યું, એના પછી હજારો લોકો મારી સાથે જોડાણા છે। એટલા માટે ખાસ કાલે હું ગોંડલની અંદર આવું છું તો ગોંડલ અને આજુબાજુના તમામ ગામડાઓમાંથી જે કંઈ પણ લોકો, જે કંઈ પણ ભાઈઓ બહેનો મને મળવા માંગે છે એ કાલની તારીખમાં મારો સંપર્ક કરજો। જોકે હું ત્યાં રાજુભાઈ સખિયાની ઓફિસે એમને મળવા માટે જવાની છું, પરંતુ જો ગોંડલની પરિસ્થિતિ પ્રમાણે કોઈ દબાણમાં આવીને આપણને જગ્યા બેસવાની ન આપી શકે તો પણ હું તમને કહું છું કે ગોંડલની જાહેર બજારોમાં, ગોંડલની જાહેર પ્રોપર્ટીઓમાં, બસ સ્ટેન્ડ કે ગમે ત્યાં બેસીને આપણે મળવું પડે ને તો હું મળીશ। અને બીજું એ કહેવા માંગુ છું કે કાલની જે કંઈ પણ જાહેરાત કરી એના પછી વિનુભાઈ શિંગાળાના પરિવારમાંથી એમના પત્ની એટલે કે શારદાબેનને પણ મારો કોન્ટેક્ટ કર્યો અને શારદાબેન સાથે મારી વાતચીત થઈ। શારદાબેને પણ એમની વ્યથા મારી પાસે ઠાલવી અને કહેવાય ને કે પોતાની આટલા વર્ષ જૂની પીડા કે આટલા ટાઈમથી પોતાના દિલમાં દબાવીને બેઠા હતા એ મારી સાથે એને ડિસ્કશન કર્યું અને એને પોતાને પણ ઘણી બધી આશા છે કે આટલા વર્ષ પછી કોઈએ એના પરિવાર માટે અવાજ ઉપાડ્યો છે, તો આપણે એ આશાને નિરાશામાં નથી ફેરવવાની। આપણે એ આશા ઉપર તન મન ધનથી વર્ક કરવાનું છે। એટલે ખાસ કરીને હું એટલું કહેવા માંગુ છું કે નમાલાઓ અને માયકાંગલાઓની ફોજ મારે નથી જોતી, કારણ કે ફાતડાઓની ફોજની સામે મારે નમાલાઓની ફોજ નથી ઉતારવી। જેના બાવડામાં તાકાત છે એ લોકો જ કાલ મારી સાથે જોડાજો, બાકી ખોટો ટાઈમ ન બગાડતા, તમારો પણ ના બગાડતા અને મારો પણ ના બગાડતા। એટલે એક તરફ તેમના દ્વારા તેમની પ્રતિમાની માંગ કરવામાં આવી છે અને બીજી બાજુ તેમના દ્વારા એવું પણ કહેવામાં આવી રહ્યું છે અને આ કેસને લઈને અનેક એવા ખુલાસા કરવામાં આવી રહ્યા છે। જો વાત કરવામાં આવે ગોંડલ વિશેની તો ગુજરાતનું ગોંડલમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વો બેફામ બન્યા છે। અનેક એવા કિસ્સાઓ આવી રહ્યા છે કે જેમાં મારપીટથી લઈને હત્યા સુધીના કિસ્સાઓ આવી રહ્યા છે। ગોંડલ પોલીસ પણ અત્યારે ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં છે, પરંતુ આ બધાની વચ્ચે સૌથી ચર્ચિત હત્યા કેસ એટલે કે વિનુ શિંગાળાનો હત્યા કેસ છે તે ક્યાંક ફરી એક વખત ચર્ચામાં આવ્યો હોય એવું પણ લાગી રહ્યું છે ને જે પ્રમાણે જિગીશાબેન પટેલ દ્વારા માંગ કરવામાં આવી છે કે હવે તેમની પ્રતિમા છે તેને પણ મૂકવામાં આવે ને એ જ વાતને લઈને તેઓ ગોંડલ પહોંચી રહ્યા છે। અને ખાસ કરીને ગોંડલ પહોંચતાની પહેલા જે પ્રમાણે તેમના દ્વારા એક નવી માંગ કરવામાં આવી છે કે જે લોકો મારી સાથે જોડાવાના હોય એ લોકોને, દરેક લોકોને નંબર આપવામાં આવ્યો છે, એટલે ક્યાંક ને ક્યાંક હવે આ વિષય છે તે હવે ફરી એક વખત ચર્ચાનું કારણ બની શકે છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।